હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃતમાં પાઠ બીજો આપણે જોઈશું વાર્તાલાપઃ એટલે વાતચીત. આપણે વાતચીત એટલે કે સંવાદ, બે જણ વચ્ચેનો જે સંવાદ છે અહીંયા આપણે જોવાનો છે. તો અહીંયા ચેતના અને ભાવેશનો સંવાદ, વાતચીત અહીંયા બતાવવામાં આવી છે અને તે પણ સંસ્કૃતમાં. તો ચાલો ત્યારે આપણે સમજીશું ને. તો ચાલો પહેલાં આપણે ટિપ્પણી જોઈ લઈએ. તો કિમપી એટલે કાંઈ પણ, માસ્તુ એટલે નહીં, ઇદાનીમ એટલે હવે, સિદ્ધમ એટલે તૈયાર, પરિવેશ્યતુ એટલે પીરસો, વ્યજનમ એટલે શાક. અહીંયા તમને એવું સમજણ પડે છે, સમજાય છે ને કે ભાવેશ અને ચેતના વચ્ચે શું વાતચીત ચાલતી હશે. તો કહું, ભાવેશ અને ચેતના વચ્ચે ભાવેશ જમવા માટે આવે છે ચેતનાના ત્યાં, અને ચેતના એને શાક આપે છે, દાળ આપે છે, ઉદરમ ભાત આપે છે, બરોબર. અવલેહમ એટલે અથાણું આપે છે. તો ચાલો ત્યારે આપણે આગળ જોઈએ. તક્રમ એટલે છાશ પણ આપે છે, મોદકમ એટલે લાડુ પણ આપે છે, લવણમ એટલે મીઠું, લવણમનો શું અર્થ થાય? મીઠું. તક્રમ એટલે છાશ, અવલેહમ એટલે અથાણું, મોદકમ એટલે લાડુ, જે ગણપતિજીને ભાવે છે એવા લાડુ પણ બનાવેલા છે ચેતનાએ અને તે ભાવેશને આપે છે. કિંચિત એટલે થોડું. બીજું શું તેણે જમવામાં બનાવ્યું છે તે આપણે ચાલો સંસ્કૃતમાં બંનેની વાતચીત સાથે સમજીએ. તો ચાલો આપણે પહેલાં જોઈએ પાઠમાં. ભાવેશ બોલે છે નમસ્કાર એટલે નમસ્કાર. ચેતના કહે છે નમસ્કાર. ભાવેશ કહે છે આગચ્છતુ. ભાવેશ આગચ્છતુ. ચેતના કહે છે નમસ્કાર, ભાવેશ આવો. સર્વમ કુશલમ વા? બધા કુશળ છે ને? ચેતના કહે છે નમસ્કાર ભાવેશ. ભાવેશ આવ, બધા કુશળ છે ને? ભાવેશ કહે છે સર્વમ કુશલમ, બધું કુશળ છે. ચેતના કહે છે ઉપવિશતુ એટલે બેસો. જલમ સ્વીકરોતુ, જલમ એટલે પાણી, સ્વીકરોતુ એટલે લો, પાણી લો. ભાવેશ કહે છે ધન્યવાદ એટલે આભાર. ચેતના કહે છે ચાયમ, કોફી વા? ચા કે કોફી? પાણી આપે છે, ભાવેશ ધન્યવાદ કહે છે. પછી ચેતના કહે છે ચાયમ, કોફી વા? ચા કે કોફી? ચેતના શું કહે છે? ચા કે કોફી? ચાયમ, કોફી વા? ભાવેશ કહે છે કિમપી માસ્તુ, કંઈ પણ નહીં. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ, અત્યારે ભોજનની જરૂર છે. ભોજન જરૂરી છે. ઇદાનીમ એટલે અત્યારે, ભોજનમ એટલે ભોજન, આવશ્યકમ એટલે જરૂરી છે. ચેતના બોલે છે, ચેતના કહે છે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ, ભોજન તૈયાર જ છે. સિદ્ધમ એટલે તૈયાર, ભોજનમ એટલે ભોજન, એવમ એટલે જ અને અસ્તિ એટલે છે. ભોજન તૈયાર જ છે. આસનમ ગ્રહણમ કરોતુ, આસન પર બેસો. આસનમ ગ્રહણમ કરોતુ એટલે આસન પર બેસો. ભાવેશ કૃપયા પરિવેશ્યતુ, કૃપા કરી. ભાવેશ કહે છે કૃપયા પરિવેશ્યતુ એટલે પીરસો. કૃપા કરી અને પીરસો. ભોજને કિમ અસ્તિ, ભોજનમાં ભાવેશ કહે છે શું છે. હવે ચેતના બોલે છે ભોજને વ્યજનમ એટલે શાક. ભોજનમાં શાક છે. રોટિકા અસ્તિ, રોટિકા એટલે રોટલી. રોટિકાનો શું અર્થ થાય? રોટલી. ચલો લખીએ રોટિકા એ રોટલી. ભોજનમાં વ્યજનમ
રોટલી, મોદકમ એટલે જોયું લાડુ, અવલેહમ એટલે અથાણું, મોદકમ લાડુ પણ છે, અથાણું પણ છે, ઓદનમ ઓદનમ એટલે ભાત. શું થાય? ઓદનમ એટલે ભાત. ચાલો લખીએ ઓદનમ. ઓદનમ એટલે ભાત. ઓદનમ એટલે ભાત. દાળ છે, ઓદનમ એટલે ભાત છે. ચ અને દાલમ અપી અસ્તિ દાળ પણ છે. દાલમ એટલે દાળ. લખીએ દાલમ એટલે દાળ. બરાબર. ભોજનમાં કિમ અસ્તિ? ભોજને વ્યજનમ રોટિકા અસ્તિ. વ્યજનમ અસ્તિ રોટિકા અસ્તિ. મોદકમ અસ્તિ. બરાબર. અવલેહમ અસ્તિ. દાલમ ઓદનમ અસ્તિ. ચ દાલમ અપી અસ્તિ. ભાવેશ તો ભાવેશ કે છે તર્હિ શીઘ્રમ દદાતુ તો જલ્દી જલ્દીથી આપો. ચેતના કે છે સ્વીકરોતુ. લો લવણમ આવશ્યકમ વા? લવણમ એટલે મીઠું. લવણમનો અર્થ શું થાય? મીઠું. લવણમ આવશ્યકમ વા? મીઠું જરૂરી છે. ભાવેશ કે છે આમ દદાતુ જરૂર જેટલું આપો. આમ એટલે જરૂર જેટલું, દદાતુ એટલે આપો. કિંચિત તક્રમ અપી આવશ્યકમ. કિંચિત એટલે થોડી, તક્રમ એટલે છાસ. કિંચિત એટલે થોડી, તક્રમ એટલે છાસ. થોડી છાસ જરૂરી છે. હવે તક્રમ એટલે શું થાય? છાસ. મીઠું કે છે, ચેતના કે છે મીઠું લેવું છે તો કે છે જરૂર જેટલું આપો. તક્રમ આવશ્યકમ વા? કિંચિત તક્રમ અપી આવશ્યકમ. છાસ પણ જરૂરી છે. થોડી છાસ પણ જરૂરી છે. હવે ચેતના શું કહે છે? સ્વીકરોતુ. લો એકામ મોદકમ અપી સ્વીકરોતુ. એકામ એટલે એક, મોદકમ એટલે લાડુ. એક લાડુ પણ સ્વીકરોતુ એટલે લો. એક લાડુ પણ લો. હવે ભાવેશ કે છે ધન્યવાદ. ધન્યવાદ એટલે આભાર. એકામ રોટિકામ અપી દદાતુ. એકામ રોટિકામ અપી દદાતુ. એકામ એટલે એક, રોટિકામ એટલે રોટલી પણ આપો. એક રોટલી પણ આપો. ભાવેશ ચેતના કે છે એક લાડુ પણ લો. તો ભાવેશ કે છે કે એક રોટલી પણ આપો. ચેતના કે છે અવલેહમ અપી અસ્તિ. અથાણું પણ છે. આવશ્યકમ વા? જોઈએ છે, તેની જરૂર છે. ભાવેશ શું કે છે? માસ્તુ ના. ઇદાનીમ ઓદનમ દદાતુ. ઇદાનીમ એટલે અત્યારે, હવે. હવે ઓદનમ એટલે ભાત. દદાતુ એટલે આપો. હવે ભાત આપો. શું આપો? ભાત. માસ્તુ એટલે ના, રહેવા દો. ના, રહેવા દો. હવે ભાત આપો. ઇદાનીમ ઓદનમ દદાતુ. ચેતના કે છે સ્વીકરોતુ. લો દાલમ અપી સ્વીકરોતુ. દાળ પણ લો. ભાવેશ કે છે ધન્યવાદ. ધન્યવાદ એટલે આભાર. ચેતના કે છે અન્ય કિમપી આવશ્યકમ. બીજું કાંઈ જોઈએ છે. અન્યત કિમપી આવશ્યકમ. બીજું કાંઈ જોઈએ છે. ભાવેશ કે છે ઇદાનીમ કિમપી નાસ્તુ. અત્યારે કંઈ પણ નહીં. મમ ભોજનમ સમાપ્તમ. મારું ભોજન પૂરું, મારું જમવાનું પૂરું થયું. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભોજન સ્વાદિષ્ટ છે. રુચિકરમ અસ્તિ એટલે ભોજન સ્વાદિષ્ટ છે. જમવાનું હવે ભાવેશનું પૂરું થયું અને કહે છે કે આપણે કેવું કહીએ છીએ? સરસ મજાનું જમવાનું બનાવ્યું હોય તો આપણે કહીએ ને કે બહુ સરસ સ્વાદિષ્ટ બનાવ્યું છે, ફાઇન બનાવ્યું છે. એમ અહીંયા ભાવેશ પણ કહે છે કે ભોજનમ રુચિકરમ. રુચિકરમ એટલે સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ અસ્તિ એટલે છે. ચેતના કે છે ધન્યવાદ. ધન્યવાદ એટલે આભાર. ચેતના કે છે આભાર. તો બંને વચ્ચેની વાતચીત આપણે સમજાઈ ગઈ ને? એટલે અહીંયા ભાવેશ જમવા માટે ચેતના આપે છે જમવાનું અને ભાવેશ જમે છે. અહીંયા જમવાની બધી જ જે સામગ્રી છે
એના નામ આપેલા છે અને એ પણ તમને સમજાયું. આવી રીતે કોઈ પણ સંવાદ આવે વિદ્યાર્થી મિત્રો તો તમને આવડે ને. ચાલો ત્યારે આપણે સ્વાધ્યાય સમજૂતીમાં જોઈએ તો નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. પહેલાં આ ટિપ્પણી તમારે CWની નોટમાં લખવાની છે. લખી લો. આપણે સ્વાધ્યાય સમજૂતીમાં આપેલું છે કે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ઉદાહરણ આપેલું છે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ચાલો લખીને સમજીએ આપણે. ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. બરાબર. હવે વાક્ય બનાવવાના છે. હવે ભોજનની જગ્યાએ આપેલું હોય આપણને ચિત્રમ. तो चित्रम सिद्धम एवं अस्ति. आयत लखवानुं. बराबर. सिद्धम चित्रम सिद्धम એટલે ચિત્ર તૈયાર થઈ ગયું છે. સિદ્ધમ એવ અસ્તિ. ભોજનની જગ્યાએ કોઈ પણ શબ્દ આપેલો હોય તમને ચિત્ર છે, ઓદનમ છે, બરાબર, મોદકમ. ચિત્રની જગ્યાએ મોદકમ, રોટિકા, દાલમ, ઓદનમ બધા શબ્દો આપેલા હોય તો તમને આવડે ને. દાખલા તરીકે અહીંયા રોટિકા સિદ્ધમ એવ અસ્તિ. બરાબર. આ રીતે તમારે ખાલી જગ્યા તમને આ રીતે લખવાની છે. બરાબર. હવે મોદકમ સિદ્ધમ એવમ અસ્તિ. અને મોદકમ આપેલું છે તમારે લખવાનું મોદકમ સિદ્ધમ એવ અસ્તિ. એટલે લાડુ તૈયાર છે. એનો અર્થ થાય લાડુ તૈયાર છે. બરોબર. ચાલો પહેલું વાક્ય, બીજું અને ત્રીજું. હવે રોટિકા. રોટિકા આપેલું છે તમને રોટિકા. તો રોટિકા સિદ્ધમ એવ अस्ति. रोटिका सिद्धम एव अस्ति. चलो હવે છે ચાયમ. તો ચાયમ સિદ્ધમ એવ अस्ति. લખીએ ચાયમ સિદ્ધમ एव अस्ति. ચાલો ઓદનમ પાછું છે. ઓદનમ એટલે તમને ખબર છે ચા તૈયાર છે. સિદ્ધમ એવમ અસ્તિ. ઓદનમ એટલે ભાત. ઓદનમ સિદ્ધમ એવ અસ્તિ. બરાબર. લખી લેજો CWની નોટમાં. સ્વાધ્યાયનો પ્રશ્ન 1. ઉદાહરણ નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ મુજબ વાક્ય ઉદાહરણ બનાવો. હવે બીજો પ્રશ્ન એ જ રીતનો છે. બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. જેમ કે કિંચિત તક્રમ આવશ્યકમ અને કૌંસમાં તમને દુગ્ધમ આપેલું હોય તો કિંચિત દુગ્ધમ આવશ્યકમ, કિંચિત જલમ આવશ્યકમ, કિંચિત
હવે દુગ્ધમની જગ્યાએ તમારે જલમ લખાય, બરોબર, ચાયમ લખાય, આ બધું જ કોફી લખાય, વ્યજનમ, બરોબર, કિંચિત વ્યજનમ આવશ્યકમ, કિંચિત જલમ આવશ્યકમ, આ રીતે તમને પ્રશ્ન બીજો આપેલો છે. તો ચાલો પ્રશ્ન 2 આપણે લખીને સમજીએ. તો નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. ચાલો ઉદાહરણ જોઈએ. લખીશું એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ: કિંચિત દુગ્ધમ કિંચિત તક્રમ આવશ્યકમ, કિંચિત તક્રમ આવશ્યકમ, થોડી છાશ જરૂરી છે. આવશ્યકમ એટલે તક્રમ એટલે છાશ. હવે આ તક્રમની જગ્યાએ તમે કૌંસમાં આપેલું હોય દુગ્ધમ, તો તમારે શું લખવાનું? કિંચિત દુગ્ધમ આવશ્યકમ. ચાલો લખીએ, કિંચિત દુગ્ધમ આવશ્યકમ. બરોબર, સમજાઈ ગયું? હવે એ રીતે જલમ પાયસમ, અહીંયા તમને આપેલું હોય જલમ, તો કિંચિત જલમ આવશ્યકમ, બરોબર, કિંચિત પાયસ આવશ્યકમ, પાયસમ આવશ્યકમ. અહીંયા પાયસમ આપેલું છે બોક્સમાં તમને પાયસમ, તો કિંચિત પાયસમ આવશ્યકમ, બરોબર, કિંચિત વ્યજનમ આવશ્યકમ, વ્યજનમ આવશ્યકમ. સમજાઈ ગયું? તો આ રીતે દુગ્ધમની જગ્યાએ તમારે જલમ લખાવાનું, પછી બીજું બધું એનું જ એમ જ આવશે. પછી પાયસમ આ જેટલું બદલવાનું છે, છેલ્લે વ્યજનમ. સમજાઈ ગયું? તો લખી લો CWની નોટમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 3 સ્વાધ્યાયનું આપણે જોઈએ. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. હવે તમને ઉદાહરણ કયું આપેલું છે એ જોઈએ. તક્રમ આવશ્યકમ વા, તક્રમ આવશ્યકમ વા એટલે છાશની જરૂર છે, આવશ્યકમ વા. તો એ રીતે તમને આપેલું હોય વ્યજનમ, તો વ્યજનમ આવશ્યકમ વા, દુગ્ધમ આવશ્યકમ વા. પછી ઓદનમ આપેલું હોય તો ઓદનમ આવશ્યકમ વા, દાલમ આવશ્યકમ વા, અવલેહમ તો અવલેહમ આવશ્યકમ વા. ચાલો ત્યારે આપણે લખીને સમજીએ. તો એક ઉદાહરણ તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે. આ રીતે આપણે જેમ 2 પ્રશ્ન જોયા, ત્રીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તમને ઉદાહરણ આપેલું છે કે તક્રમ આવશ્યકમ વા, તક્રમ આવશ્યકમ વા. હવે તક્રમની જગ્યાએ તમને આપેલું છે વ્યજનમ. અહીંયા લખવાનું વ્યજનમ આવશ્યકમ, વ્યજનમ આવશ્યકમ વા. સમજાયું? એ જ રીતે અહીંયા બદલવાનું. પછી અને જગ્યા આપીને અહીંયા બોક્સમાં છે દુગ્ધમ, તો દુગ્ધમ આવશ્યકમ વા, બરોબર. પછી તમને કૌંસમાં આપેલું છે ઓદનમ, તો શું બનશે? ઓદનમ આવશ્યકમ વા. શું બનશે? ઓદનમ આવશ્યકમ વા, દાલમ આવશ્યકમ વા,
વિચારીને સંવાદ તૈયાર કરો. સંવાદ અહીંયા આપેલો છે માતા અને પુત્રીનો. માતા ભવિષ્યતો જલમ સ્વીકરોતુ. માતા કહે છે બેસ પાણી લે. પુત્રી કહે છે ધન્યવાદ માતા. પછી પુત્રીનું તમને ખાલી જગ્યા આપેલી છે તો પાણી આપે એટલે આપણે લખવું પડે કે ધન્યવાદ માતા. માતા સ્વીકરોતુ. ધન્યવાદ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. પુત્રી કહે છે અત્યારે ભોજનની જરૂર છે. માતા કહે છે કિંચિત તક્રમ આવશ્યકમ વા. થોડી છાશની જરૂર છે. પુત્રી કહે છે દદાતુ આપો. માતા કહે છે લવણમ મીઠું અપી આવશ્યકમ. મીઠાની જરૂર છે. પુત્રી કહે છે દદાતુ માતા. બરોબર આપો માતા. માતા કહે છે ઓદનમ સ્વીકરોતુ. ઓદનમ એટલે ભાત આપું. તે કહે છે દાલમ અપી દદાતુ. દાળ પણ આપ. માતા કહે છે અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા. અથાણું પણ છે જરૂર છે. પુત્રી કહે છે માસ્તુ તક્રમ અવલેહમ ન રુચિકરમ. મને છાશ અને અથાણું ભાવતું નથી. માતા કહે છે અન્ય કિમપી આવશ્યકમ. તારે બીજું કાંઈ જોઈએ છે. પુત્રી કહે છે ઇદાનીમ કિમપી નાસ્તુ. હવે કાંઈ પણ જોઈતું નથી. ભોજનમ સમાપ્તમ. મારું ભોજન સમાપ્ત થયું. ભોજનમ રુચિકરમ અસ્તિ. ભોજન સ્વાદિષ્ટ હતું. સમજાયું? તમે ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવી શકો. બરાબર મેં બધી તમને વાનગીઓ કીધી. એ બધી સંસ્કૃતમાં તમારે ભોજન તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓ તમારે સંસ્કૃતમાં નહીં પણ ગુજરાતીમાં લખવાની છે. ઓકે તો ચાલો આ પ્રશ્ન બીજો પ્રશ્ન ચોથો આપણે સમજ્યા. હવે આપણે આગળ પાંચમો પ્રશ્ન મેં તમને કંઈક કીધું કે તમારે જાતે લખવાનું છે કે તમારે ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી તમારે બનાવવાની છે. તો તમારા ઘરે જે ભોજન બનતું હોય તમારે ગુજરાતીમાં લખવાનું. હવે છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો. તો કેવી રીતે તમને ઉદાહરણ આપું સમજાવી દઉં. તો આ પણ સહેલું છે. ઉદાહરણ તમને આપેલું છે. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો કેવી રીતે બનાવવાનું છે આ પ્રશ્ન છઠ્ઠો છે આપણો. તો ચષક ઉદાહરણ છે. ચષક ઉદાહરણ ચષક અસ્તિ જલમ નાસ્તિ. ચષક અસ્તિ જલમ નાસ્તિ. બરોબર. તો એ રીતે તમને કૌંસમાં શબ્દો આપેલા છે. મેઘ સ્થાલિકા બરોબર. જલમ છત્રમ જલમ છત્રમ. રીતે તમને શબ્દો આપેલા છે. ભોજનમ પુષ્પમ ભોજનમ પુષ્પમ. ઉદ્યાનમ ફલમ ઉદ્યાનમ ફલમ. બરોબર. વૃક્ષ કક્ષ છાત્રા વૃક્ષ કક્ષ છાત્રા છાત્રા. બરોબર. હવે જુઓ અહીંયા છે પહેલું આપણે લખીએ મેઘ अस्ति जलम नास्ति. स्थालिका अस्ति भोजनं नास्ति. पुष्पम अस्ति उद्यानं नास्ति. वृक्ष अस्ति वृक्ष छे. फलम नास्ति फળ નથી. कक्ष अस्ति छात्रा नास्ति. અત્યારે કક્ષ છે વર્ગ છે પણ છાત્રા નાસ્તિ વિદ્યાર્થીઓ નથી. બરોબર. કક્ષ अस्ति छात्रा नास्ति. छत्रम अस्ति जलम नास्ति. बरोबर. छात्रा छत्रम अस्ति छत्री છે પણ જલમ નાસ્તિ જળ નથી. બરોબર. આ રીતે તમારે બનાવવાનું
છે. તો મેઘ अस्ति जलं नास्ति स्थालिका अस्ति भोजनं नास्ति पुष्पम् अस्ति उद्यानं नास्ति वृक्षम् अस्ति फलं नास्ति એને અનુરૂપ હોય એવા શબ્દો તમારે જોડે જોડે જ આપેલા છે. કક્ષ अस्ति छात्रा नास्ति. બરોબર, આ રીતે તમારે બનાવવાનું છે. તો છત્રમ રહ્યું તો છત્ર अस्ति જલમ નાસ્તિ. સમજાઈ ગયું? આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ મુજબ તો આવડશે ને, 6 વાક્યો બનશે તમારા. તો આ રીતે તમને સમજ પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એનિમેશન દ્વારા પાઠ 2 સમજીશું. ચાલો ત્યારે. આપણે દ્વિતીયઃ પાઠઃ વાર્તાલાપઃ વાતચીતમાં ભાવેશ અને ચેતનાનો ભોજન સમયનો વાર્તાલાપ ચિત્રવાર્તા રૂપે જોઈશું. નમસ્કારઃ. નમસ્કાર. નમસ્કારઃ ભાવેશ, આગચ્છતુ. સર્વં કુશલં વા? નમસ્કાર ભાવેશ, આવ. બધું કુશળ છે ને? સર્વં કુશલમ. બધું કુશળ છે. ઉપવિશતુ. જલમ સ્વીકરોતુ. બેસ, પાણી લે. ધન્યવાદઃ. આભાર. ચાયમ કોફી વા? ચા કે કોફી? કિમપી માસ્તુ. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ. કંઈ પણ નહીં, અત્યારે ભોજન જરૂરી છે. ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. આસન ગ્રહણમ કરોતુ. ભોજન તૈયાર જ છે, આસન પર બેસ. કૃપયા પરિવેશયતુ. ભોજને કિમ કિમ અસ્તિ? કૃપા કરીને પીરસ. ભોજનમાં શું શું છે? ભોજને વ્યંજનમ અસ્તિ. રોટિકા અસ્તિ, મોદકઃ અસ્તિ, અવલેહः અસ્તિ, ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. તર્હિ શીઘ્રમ દદાતુ. તો જલ્દીથી આપ. સ્વીકરોતુ. લવણમ આવશ્યકમ વા? લે, મીઠાની જરૂર છે? આમ દદાતુ. કિંચિત તક્રમ અપી આવશ્યકમ. હા, આપ. થોડીક છાશની પણ જરૂર છે. સ્વીકરોતુ. એકમ મોદકમ અપી સ્વીકરોતુ. લે, એક લાડુ પણ લે. ધન્યવાદઃ. એકામ રોટિકામ અપી દદાતુ. આભાર. એક રોટલી પણ આપ. અવલેહः અપી અસ્તિ. આવશ્યકમ વા? અથાણું પણ છે, શું તેની જરૂર છે? માસ્તુ. ઇદાનીમ ઓદનમ દદાતુ. ના, હવે ભાત આપ. સ્વીકરોતુ. દાલમ અપી સ્વીકરોતુ. લે, દાળ પણ લે. ધન્યવાદઃ. આભાર. અન્યત કિમપી આવશ્યકમ? બીજું કાંઈ પણ જોઈએ છે? ઇદાનીમ કિમપી માસ્તુ. મમ ભોજનમ સમાપ્તમ. ભોજનમ રુચિકરમ અસ્તિ. હવે કાંઈ પણ ન જોઈએ. મારું જમવાનું પૂરું થયું. ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે. ધન્યવાદઃ. આભાર. વાર્તાલાપઃ વાતચીતમાં ભાવેશ અને ચેતનાનો ભોજન સમયનો વાર્તાલાપ ચિત્રવાર્તા રૂપે જોઈશું. નમસ્કારઃ. નમસ્કાર. નમસ્કારઃ ભાવેશ, આગચ્છતુ. સર્વં કુશલં વા? નમસ્કાર ભાવેશ, આવ. બધું કુશળ છે ને? સર્વમ કુશલમ. બધું કુશળ છે. ઉપવિશતુ. જલમ સ્વીકરોતુ. બેસ, પાણી લે. ધન્યવાદઃ.
ચાયમ કોફી વા? ચા કે કોફી? किमपि मास्तु इदानीं भोजनम् आवश्यकम् કંઈ પણ નહીં અત્યારે ભોજન જરૂરી છે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. આસન ગ્રહણમ કરોતુ. ભોજન તૈયાર જ છે. આસન પર બેસ. કૃપયા પરિવેશયતુ ભોજને કિમ કિમ અસ્તિ કૃપા કરીને પીરસ ભોજનમાં શું શું છે ભોજને વ્યંજનમ અસ્તિ. રોટિકા અસ્તિ, મોદકः અસ્તિ, અવલેહः અસ્તિ, ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. તર્હિ શીઘ્રમ દદાતુ તો જલ્દીથી આપ સ્વીકરોતુ. લવણમ આવશ્યકમ વા? લે, મીઠાની જરૂર છે? આમ દદાતુ કિંચિત તક્રમ અપી આવશ્યકમ હા આપ થોડીક છાશની પણ જરૂર છે સ્વીકરોતુ. એકમ મોદકમ અપી સ્વીકરોતુ. લે, એક લાડુ પણ લે. ધન્યવાદઃ એકામ રોટિકામ અપી દદાતુ આભાર એક રોટલી પણ આપ અવલેહः અપી અસ્તિ. આવશ્યકમ વા? અથાણું પણ છે. શું તેની જરૂર છે? માસ્તુ ઇદાનીમ ઓદનમ દદાતુ ના હવે ભાત આપ સ્વીકરોતુ. દાલમ અપી સ્વીકરોતુ. લે, દાળ પણ લે. ધન્યવાદઃ આભાર અન્યત કિમપી આવશ્યકમ? બીજું કાંઈ પણ જોઈએ છે? ઇદાનીમ કિમપી માસ્તુ મમ ભોજનમ સમાપ્તમ ભોજનમ રુચિકરમ અસ્તિ હવે કાંઈ પણ ન જોઈએ મારું જમવાનું પૂરું થયું ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે ધન્યવાદઃ આભાર. વિદ્યાર્થી મિત્રો અહીં ભાવેશ અને ચેતના ભાઈ બહેન છે આપણે દ્વિતીય પાઠ વાર્તાલાપઃ વાતચીતમાં તેમના ભોજન સમયના વાર્તાલાપનું સંસ્કૃત ભાષામાં શ્રવણ અને પઠન કરીશું ભાવેશઃ નમસ્કારઃ ભાવેશ નમસ્કાર ચેતના નમસ્કારઃ ભાવેશ આગચ્છતુ સર્વમ કુશલમ વા ચેતના નમસ્કાર ભાવેશ આવ બધું કુશળ છે ને ભાવેશઃ સર્વમ કુશલમ ભાવેશ બધું કુશળ છે ચેતના ઉપવિશતુ જલમ સ્વીકરોતુ ચેતના બેસ પાણી લે ભાવેશઃ ધન્યવાદઃ ભાવેશ આભાર ચેતના ચાયમ કોફી વા ચેતના ચા કે કોફી ભાવેશઃ કિમપી માસ્તુ ઇદાનીમ ભોજનમ આવશ્યકમ ભાવેશ કંઈ પણ નહીં અત્યારે ભોજન જરૂરી છે ચેતના ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ આસન ગ્રહણમ કરોતુ ચેતના ભોજન તૈયાર જ છે આસન પર બેસ ભાવેશઃ કૃપયા પરિવેશયતુ ભોજને કિમ કિમ અસ્તિ ભાવેશ કૃપા કરીને પીરસ ભોજનમાં શું શું છે ચેતના ભોજને વ્યંજનમ અસ્તિ રોટિકા અસ્તિ મોદકः અસ્તિ અવલેહः અસ્તિ ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ ચેતના ભોજનમાં શાક છે રોટલી લાડુ છે અથાણું છે ભાત છે અને દાળ પણ છે ભાવેશઃ
तर्हि शीघ्रं ददातु भावेश तो जल्दीથી આપ चेतना स्वीकरोतु लवणम आवश्यकम वा चेतना ले મીઠાની જરૂર છે ભાવેશः આમ દદાતુ કિંચિત તક્રમ અપી આવશ્યકમ ભાવેશ હા આપ થોડીક છાશની પણ જરૂર છે ચેતના સ્વીકરોતુ એકમ મોદકમ અપી સ્વીકરોતુ ચેતના લે એક લાડુ પણ લે भावेशः धन्यवादः एकाम रोटिकाम अपि ददातु भावेश आभार एक रोटली पण आप चेतना अवलेहः अपि अस्ति आवश्यकम वा चेतना અથાણું પણ છે શું તેની જરૂર છે ભાવેશः मास्तु इदानीम ओदनम ददातु भावेश ना હવે ભાત આપ ચેતના સ્વીકરોતુ દાલમ અપી સ્વીકરોતુ ચેતના લે દાળ પણ લે ભાવેશः ધન્યવાદः ભાવેશ આભાર ચેતના અન્યત કિમપી આવશ્યકમ ચેતના બીજું કાંઈ પણ જોઈએ છે भावेशः इदानीं किमपि मास्तु मम भोजनं समाप्तं भोजनं रुचिकरम् अस्ति भावेश હવે કાંઈ પણ ન જોઈએ મારું જમવાનું પૂરું થયું ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે ચેતના ધન્યવાદः ચેતના આભાર